શુક્રવારથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાન શરૂ થયું છે. તે સુરતના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ અધધધ કહી શકાય તેમ 11 કરોડ અને મહેશ કબૂતરવાલાએ 5 કરોડ જ્યારે લવજીભાઈ બાદશાહે 1 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું છે. શુક્રવારથી અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનની શરૂઆત થઈ છે. સુરતના હીરા વેપારી ગોવિંદભાઈ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું અધધધ કહી શકાય તેવું દાન આપ્યું છે. આ સિવાય સુરતમાંથી મહેશ કબૂતરવાલાએ 5 કરોડ, લવજી બાદશાહે 1 કરોડ રૂપિયા દાન આપ્યું છે. આ ઉપરાંત પણ વેપારીઓએ 5 લાખથી લઈને 21 લાખ સુધીનું દાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગોરધન ઝડપિયા અને ખજાનચી સુરેન્દ્ર પટેલે 5 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. અભિયાનમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ત્યારબાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતીઓએ હાલ રામ મંદિરના નિર્માણ માટે દિલ ખોલીને દાન કર્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહ જે પ્રોગ્રામ ચાલુ થયો છે એમાં મને ગુજરાતના અધ્યક્ષ બનાવ્યો છે. આ પ્રોગ્રામ આજ તારીખ 15 જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. તો અમારા ફેમિલીએ અને SRK કંપનીમાં આપણે શું કરવું જોઈએ, તો કે આપણે તો ભગવાનના નામની જ કંપની છે, ભગવાન આપણા જ છે અને આપણે જય રામજી કી બોલીએ છીએ આપણું આખું ગ્રુપ. એટલે આપણે રામ ભગવાનના સ્નેહ હોવાથી ભગવાને આપણે ખૂબ આપ્યું છે, તો આપણે પણ એમાં કંઈક આપીએ. એટલે આ દાન નથી, કારણ કે ભગવાન લક્ષ્મીપતિ છે, એને દાનની જરૂરિયાત નથી. એટલે આપણે એને સમર્પણ કરવાનું છે. એટલે અમારા SRK તરફથી અમે આજે 11 કરોડનો ચેક આપવા માટે કર્ણાવતી VHPની ઓફિસે આવેલા. ત્યાં એ લોકોએ મિની ફંક્શન રાખેલું અને ઘણા બધા મહાનુભાવો આવેલા અને આપણા સુરતથી અમે 11 કરોડનો ચેક આપ્યો અને જયંતિભાઈ કબૂતરવાળા એમણે પણ 5 કરોડ આપ્યા, પણ એમાં 2.5 કરોડનો ચેક અમદાવાદ આપ્યો અને 2.5 કરોડનો કાલે સુરત આપશે. એટલે એને 5 કરોડ આપ્યા અને લવજીભાઈ બાદશાહે 1 કરોડ. એટલે આપણા સુરતના આ રીતે 17 કરોડ થયા. પછી અહીંયા અમદાવાદ બીજા જે હતા આખા ગુજરાતભરમાંથી મિત્રો ઘણા આવ્યા હતા, એ લોકોએ કોઈએ કરોડમાં નથી આપ્યા, પણ તો 51 લાખ સુધીની રાશિ હતી, એ પણ 3-4 કરોડ રૂપિયા થયા. એટલે હવે એ અહીંયા અમદાવાદને અહીંયા મોટા પછી એ લોકો એની રીતે ફંક્શન કરશે. એટલે અત્યારે ભગવાનની દયાથી આ રીતે સરસ મંદિરની નિધિ સંગ્રહનું કામ ચાલે છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે, જય શ્રી રામ. રામ મંદિર માટે ભંડોળ એકત્રિત કરવાનું અભિયાન આજથી શરૂ થયું છે, જેમાં 5 લાખથી વધુ ગામડાઓમાં 12 કરોડથી વધુ પરિવારોનો સીધો સંપર્ક કરવામાં આવશે અને ભંડોળ એકત્રિત થશે. ભંડોળ એકત્રિત કરવાનું અભિયાન 27મી ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન 10 રૂપિયા, 100 રૂપિયા અને 1000 રૂપિયાની કૂપન હશે. 2000 રૂપિયાથી વધુનો ફાળો આપનારની રસીદ અપાશે. આ ભંડોળના માધ્યમથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થશે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળાજી, 10 ન્યૂઝ.